સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 20મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1490મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1141મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 67ના વચનામૃતની અંદર મહારાજ સત્પુરુષોના ગુણનું વર્ણન કરે છે. ભલે થોડા શબ્દોની અંદર મહારાજે વાત મૂકી છે, પણ ખરેખર આપણને જે સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે તે સત્પુરુષને મધ્યે કહેતા કે એમનામાં એવા વિશેષ ગુણો રહેલા છે. અને એટલા જ માટે થઈને આ પ્રમાણે કહેવાય છે કે ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું. આવો એક વિચાર સત્પુરુષના અંતરની અંદર રહ્યા કરે છે અને એના કારણે કરીને મુમુક્ષુના અંતરની અંદર સહેજે સહેજે ભગવાનમાં પ્રીતિ થાય એવા વચનો દ્વારા, એવા કાર્યો દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે આ પ્રમાણે આપણને સત્સંગની અંદર લાભ આપ્યો છે. અને વિશેષ કરીને આગળ આપણને કહે છે કે પ્રીતિ થાય તો સારું. એટલે સત્પુરુષ બહુ જ ધીરજપૂર્વક આ કાર્ય કરે છે. ઘણી વખત આપણે જાણીએ છીએ કે જેનામાં જેટલી શ્રદ્ધા મુમુક્ષુતામાં પડી હોય એ પ્રમાણે એનો વળાંક લેવાતો હોય છે. એટલે ભગવાનના પરમ એકાંતિક સંત પોતે એવું વિચારે છે કે મારે તો એને ભગવાનને વિશે આ પ્રમાણે પ્રીતિ કરાવી છે. પરંતુ આપણે જાણીએ એ પ્રમાણે કે થોડાક સમયની અંદર અતિ મુમુક્ષુ હોય એને જ આ પ્રમાણે ભગવાનને વિશે પ્રીતિ થાય. પણ મુમુક્ષુતાની અંદર ઓછી વધતા પ્રમાણની અંદર શ્રદ્ધા પડેલી હોય તો એને વાર પણ લાગે. તો એના માટે થઈને સત્પુરુષ પોતે ધીરજ રાખે છે. આ બહુ મજાની વાત છે. કારણ કે આજે આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિને પોતાના જીવનની અંદર પોતાના પરિવારમાં રહેલા દીકરા દીકરીઓને પણ પોતાના જેવા તેજસ્વી બનાવવાની અતિશય અંતરની અંદર ઝંખના હોય છે. અને કેપેસિટી ન હોય તેમ છતાં પણ તે વખતે એ દીકરા દીકરીઓને ભણવાના બાબતની અંદર પણ ડૉક્ટર બનાવવા છે કે પછી એન્જિનિયર બનાવવા છે, એવી પ્રકારનો આગ્રહ રહેતો હોય છે. પરંતુ કેપેસિટી જોઈએ અને એ પ્રમાણે જો રહેવા દે તો એને એના જીવનની અંદર વાંધો ન આવે. પણ સ્વામી કહે છે ને કે દરેક વ્યક્તિ પોતાના માપથી સામેવાળી વ્યક્તિને માપતો હોય છે. જ્યારે સત્પુરુષ શું કરે છે કે જે વ્યક્તિની અંદર જેવી શ્રદ્ધા, જેટલી અંતરની અંદર એને ઉત્સુકતા, એ પ્રમાણે એને ભગવાનને વિશે પ્રીતિની અંદર જોડે છે. એમને કરવું છે, કરાવવું છે, એ તો આપણે બધા જાણીએ છીએ કે સત્પુરુષનું આગવું લક્ષણ જ એ છે કે ભગવાનમાં પ્રીતિ થાય.
અને એટલા જ માટે થઈને પ્રમુખ સ્વામી મહારાજ પોતે રાત દિવસ જોયા વગર આ સત્સંગની અંદર એમણે વિચરણ કર્યું છે. અને વિચરણ દરમિયાનની અંદર જ્યાં જ્યાં જેવો મુમુક્ષુ મળે ત્યાં ત્યાં તેવા મુમુક્ષુને એ ભગવાનમાં જોડાવાની વાતો અવશ્યપણે પોતે કરતા હોય છે. જેમ આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે વેટિકન ચર્ચના પોપ નામદાર પોપને જ્યારે મળ્યા ત્યારે તે વખતે મુલાકાત દરમિયાનની અંદર પ્રમુખ સ્વામીજી મહારાજે પોતે કહ્યું કે અમારી પાસે ભગવાન છે એટલે અમે તમને ભગવાન આપીએ છીએ. આ શબ્દ અને લેવડ દેવડ પણ જોઈએ તો આપણને ખબર પડે. ચાંદીના ઉપાડવાળી સરસ અક્ષર અને પુરુષોત્તમ મહારાજની મૂર્તિ એ વેટિકન ચર્ચના નામદાર પોપને સ્મૃતિ રૂપે અર્પણ કરી. પણ સ્વામીશ્રી તે વખતના સમયની અંદર બોલ્યા કે અમારી પાસે ભગવાન છે એટલે અમે તમને ભગવાન આપીએ છીએ. ત્યારે આપણા જીવનની અંદર આપણે વિચાર કરવાનો કે સ્વામીશ્રીના મનની અંદર આ એક જ વાત કે ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું. સારાપણાનું એક જતન પણ સત્પુરુષ પોતે પોતાના જીવનની અંદર કરતા હોય છે. અને એ જતન કરે એની અંદર કેવું કરે તો કહે છે કે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે. એટલે જાળવણી એવી કરે કે જ્યારે પણ આપણો આ મનુષ્યનું શરીર એની ઉંમર અને આયુષ્ય પૂરી થાય એટલે મૂકવાનો સમય આવે તે વખતના સમયની અંદર ભગવાનના ધામની અંદર જાય. ગયા પછી પણ સ્વામી કહે છે કે એને સુખ આપે ને એવો જ વિચાર, એવી જ પ્રકારની જતન, એ જ પ્રકારનો વિચાર રાખતા હોય છે. અને ઘણી વખત કેવું થાય કે સ્વભાવ પ્રકૃતિ છૂટ્યા ન હોય અને એમના ભગવાનના ધામને પમાડવા માટેનો પ્રયત્ન કોઈક કરે અને કદાચ જાય પણ ખરા. પણ સ્વામી કહે છે કે એ અક્ષરધામને વિશે સ્વભાવ પ્રકૃતિ અને વાસના છૂટવી પડે. એ ન છૂટે ને ત્યાં સુધી સ્વામી કહે છે કે એને જેમ છે તેમ ભગવાનના ધામનું સુખ મળે નહીં. જ્યારે સત્પુરુષના અંતરની અંદર એવી દયા અને કરુણાની ભાવના પડેલી છે કે અમે પણ આ પ્રમાણે અત્યારે છતી દેહે ભગવાનનું સુખ ભોગવીએ છીએ. એને એવું ને એવું જ સુખ આ મુમુક્ષુ જ્યારે પોતે દેહ છોડી દેશે ત્યારે એને અક્ષરધામને વિશે પણ મળે એવી પ્રકારે જતન કરે તો આપણે સમજી શકીએ છીએ કે આ પ્રમાણે તો મહારાજ અહીંયા આગળ આપણને વાત કરતા કહે છે કે ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં. એવા જે સત્પુરુષો હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુની વિશે કેમ સમજે તો આવે. સત્પુરુષના જીવનની અંદર તો આપણે આ જોયેલું છે કે આટલું બધું એમણે સતત વિચરણ કર્યું છે. સત્સંગની અંદર એમણે ખૂબ મોટો વિશાળ સત્સંગ કરાવ્યો છે, પણ એની અંદર એમણે ક્યારે પોતે દેહના સુખને અર્થે કોઈ ક્રિયા કરી જ નથી. એમણે પોતાના દેહને તો કહેવાય છે ને કે વાટી નાખ્યું, ઘસી નાખ્યું. ચંદનના લાકડાને જેમ સ્વામી કહે છે કે ઘસવામાં આવે એમ એમ એની અંદરથી સુગંધ પ્રસરતી રહેતી હોય છે. એમ ચંદન સમાન સત્પુરુષ પણ પોતે પોતાના દેહને ભલે આપણી વચ્ચે ચાણસદની અંદર જન્મ ધારણ કરી અને પ્રગટ સત્પુરુષ તરીકે અહીંયા આગળ વિચરણ કર્યું, પણ છે તો મનુષ્ય, પણ એ ભગવાનના અખંડ ધારક સંત છે એટલે એમને કોઈ દિવસ ક્યારે પણ જગતના સુખની અંદર કોઈ પણ રીતે કરીને એમને પોતાને પ્રીતિ છે જ નહીં અને દેહના સુખને અર્થે એમણે ક્યારે કોઈ ક્રિયા કરી નથી. અમે જ્યાં આગળ 1900 લગભગ મારા ખ્યાલ મુજબ 69ની અંદર સારંગપુર મંદિરનો
રંગનો ખરડો કરવા માટે યોગીજી મહારાજની હયાતીની અંદર પ્રમુખ સ્વામી અને સંત સ્વામી એ ઝાલાવાડ પંથકની અંદર એ વિચરણ માટે નીકળેલા. અને તે વખતે અમે કંથારિયા કરીને ગામ છે, જ્યાં આગળ આપણું એક મંદિર છે, જેની અંદર મૂળીના સંતો પણ આવે તો ઉતરે, આપણે પણ જઈએ તો ત્યાં જ ઉતરતા. યોગીજી મહારાજ પણ બહુ વર્ષો સુધી ત્યાં જ ઉતરેલા. એ તો હવે નિર્મળસિંહ બાપુએ ત્યાં આગળ આપણું BAPSનું એક સરસ મંદિર બનાવી દીધું છે, એટલે એ પ્રમાણે ત્યાં સત્સંગ થાય છે. પરંતુ એ જ મંદિરની અંદર ઉતરતા તો બનેલું કેવું કે ત્યાં આગળ વર્ષો જૂની જે પરંપરા ચાલતી હોય એ પ્રમાણે ત્યાં આગળ સંતોના ગાડલા, ઓશિકા, રજઈ એ બધાએ પટારાની અંદર મૂકેલા હોય. અને સંતો આવવાના છે એવી ખબર પડી હોય તો એકાદ બે દાડા પહેલા એને તડકે તપવવા માટે મૂકી દે. અને પછી આ પ્રમાણે કહેવાય ને કે સંતોને ઉપયોગમાં લેવાનું હોય. પણ ઘણા બધા વર્ષોથી બનાવેલા એ ગાડલા અને રજઈને ઓશિકા તો કેવું થઈ ગયું હોય, એ અંદર રૂ છે ને બધું રીંગણા બટાકા જેવું કડક થઈ ગયું હોય. હવે એવું ગાદલું આપણને એમ થાય કે પ્રમુખ સ્વામી મહારાજને એ વખતે તો સદગુરુ સંત તરીકે હતા, તો એમને આરામ કરવાની મજા નહીં આવે. એટલે અમારી સાથે તે વખતના સમયની અંદર નિંગાળાના દેવા ભગત હતા, અને દેવજીભાઈએ પોતે એમ વિચાર કર્યો કે બાપાને આ પ્રમાણે કહેવાય છે કે સુવામાં તકલીફ પડશે, એટલે આપણે લાવો 2 ગાદલા ભેગા કરી અને પછી એની ઉપર ચાદર પાથરી દઈએ, અને એમાં પછી પ્રમુખ સ્વામી મહારાજ પોતે આરામ કરે. અને તે વખતના સમયની અંદર મચ્છરદાની ત્યાં બહારના ભાગમાં બાંધેલી, અને સ્વામી પોતે જેવા અંદર મચ્છરદાનીની અંદર પ્રવેશ કરે છે અને જઈને અંદર બેઠા અને તરત પામી ગયા. અને તરત જ એમણે કહ્યું કે આ 2 ગાડલા શા માટે નાખ્યા? અને ત્યારે તે વખતે સેવકોએ કહ્યું કે ગાડલા બરાબર વ્યવસ્થિત હરખા નથી, એટલે રીંગણ બટાકા જેવા અંદર ડૂચા વળી ગયેલા છે, એટલે 2 હોય તો સારું, તમને રાત્રે સરખી ઊંઘ આવે. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પોતાના દેહના સુખને અર્થે એમણે કોઈ ક્રિયા કરી જ નથી, એનો અનુભવ આપણને થાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજે પોતે તરત જ 2 ગાડલામાંથી 1 ગાડલું કઢાવી નાખ્યું. હવે બીજે દિવસે પણ ત્યાં જ રહેવાનું હતું, એટલે બીજે દિવસે ઓલા દેવાભાઈએ શું કર્યું કે 1 ખોળની અંદર 2 ગાડલા નાખી દીધા. એટલે બહારથી જોવે ને તો 1 જ ગાડલું લાગે, કારણ કે ખોળિયું 1 જ હોય. એટલે એવું કરી અને જ્યારે પથારી પાથરી અને સ્વામીશ્રી પોતે ત્યાં આગળ આરામ કરવા માટે અંદર બિરાજમાન થયા, અને ત્યારે તરત પામી ગયા કે તમે બધાએ કપટ કરી અને ગઈકાલે 1 ગાડલું કાઢાવી નાખ્યું હતું, તો આજે વળી પાછા 1ની અંદર 2 નાખ્યા. એમ સ્વામીશ્રી પોતે પોતાના દેહનું જતન નથી કરતા. એ પોતાના દેહને અર્થે સુખ માટે કોઈ દિવસ એમણે વિચાર કર્યો જ નથી. આપણે જાણીએ છીએ કે અચાડા કરીને એ આપણા ગરાસ્ય દરબારોનો ગામ, અને એ ગામની અંદર બહુ વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ ભાદરવા વદી અમાસનો સમયો એ અચાડાની અંદર ત્યાં આગળ નારાયણ ધરો છે, તે વાસળ નદીના કાંઠે ત્યાં આગળ દર વખતે કરે. એટલે સ્વામીશ્રી પણ ત્યાં વધારેલા. હવે આપણે જાણીએ છીએ કે ભાદરવો, શ્રાવણ છે, અષાઢ છે, બધા વર્ષા ઋતુના મહિના ગણાય, અને કાંઈ નક્કી નહીં ક્યારે વરસાદ આવે. પહેલાં તો આપણે જાણીએ છીએ કે વરસાદ પણ એવા સારા પડતા. એટલે તે વખતના સમયની અંદર અચાડાનો સમયો કરી અને મોજીદડ જવાનું હતું. અને તે વખતના સમયમાં તો કોઈ એવી વાહનની વ્યવસ્થા હતી નહીં, ટ્રેક્ટરની અંદર બેઠા બેઠા જવાનું. અને ત્યારે સ્વામીશ્રી અને સંત સ્વામી આ બધા અંદર ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલા. બધા દરબારોએ સરસ મજાનું ઘાસના પૂળા નાખી અને ઉપર મોદીઓ પાથરી અને ગાટલા કે રજોઈ કંઈ પાથર્યું હશે એની ઉપર બેસાડ્યા. એ બધું ગમે તેટલું કર્યું, પણ મૂળ ટ્રેક્ટર એ ટ્રેક્ટરને પોતાને પણ જમ્પ ન હોય, કહેતા કે અને ટ્રેક્ટરની ટ્રોલીને જમ્પ ન હોય, એટલે એ ઉલ્લા જ કરે, આમ પછડાયા જ કરે, દડ 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 થયા જ કરે.
તો એવી રીતે નીકળ્યા તો ખરા, પણ વરસાદે માજા મૂકેલી એટલે એ રસ્તા બધા બરાબર પાણીથી ભરાઈ ગયેલા. આ ટ્રેક્ટર એક એવું સાધન છે કે એ થોડુંક ઊંચું હોય એટલે એના કારણે કરીને આપણે સમજીએ એ પ્રમાણે કે એ પાણીની અંદર પણ ચાલી શકે. અને એવા સમયની અંદર તે વખતે ટ્રેક્ટર ફસાયું, અને એ ટ્રેક્ટર ફસાયું એટલે હવે આ બાજુ મોજીદડાના હરિભક્તો રાહ જુએ કે હજુ કેમ આવ્યા નહીં. આ બાજુ ચાડાથી જે ટ્રેક્ટર લઈને ગયા હતા એ હરિભક્તોને એમ કે સ્વામી કેમ ત્યાં ઊભા રહી ગયા છે. એટલે આ બાજુથી એક ટ્રેક્ટર આવ્યું, આ બાજુથી એક ટ્રેક્ટર આવ્યું, ટ્રેક્ટરને ટ્રેક્ટર બાંધ્યા અને ખેંચી કરીને એ ખેંચે ને ત્યારે એ કાદવની અંદર રહેલું જે પાણી છે એ ગંદુ પાણી, વરસાદનું માટીવાળું પાણી ઉડે. પણ સ્વામી કહે છે કે એવા સમયની અંદર એમણે કોઈ પણ પ્રકારે દેહની પરવા કરી નથી. મોજીદડની અંદર જ્યારે જતા ને તે વખતના સમયની અંદર બનતું એવું કે તે વખતની સમયની અંદર ત્યાં આગળ મંદિર, જૂનું મંદિર, જેની અંદર પણ ત્યાં પણ બધા જ વઢવાણ મૂળીના સંતો ઉતરતા હોય, એટલે એના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે ત્યાં આપણે પણ ત્યાં જ ઉતરવાનું હોય. હવે ત્યાં મંદિરની અંદર નદીના બહારના ભાગમાં એક કુઈ હતી, અને કુઈને કાંઠે બેસીને સ્વામીશ્રીને પોતાને ત્યાં સ્નાન કરવાનું. કૂવામાંથી પાણી ખેંચી અને લાવે, આપે, અને સ્વામીશ્રી સ્નાન કરે. અને તે વખતે શૌચ વિધિ કરવા માટે તો કોઈ સંડાસની વ્યવસ્થા હતી નહીં, એટલે વાસળ નદીને સામે કાંઠે જાળા ઝાંખડા હોય એની ઓથે જી આવવાનું, અને આ પ્રમાણે ત્યાં આગળ આવે. હવે આવી અગવડતા ભરેલા સમયની અંદર આજે શાસ્ત્રીજી મહારાજે પોતે પોતાની જગ્યાએ એમને મૂકેલા. આ મારું સ્વરૂપ છે. જેમ નીલકંઠ પ્રભુને રામાનંદ સ્વામીએ ગાદી આપી અને ધર્મધુરા સોંપી, એમ આ મારા સ્થાને શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસને સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કરું છું. એટલે શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપ સમાન કહેવાય. પણ એવી કોઈ સગવડતા એમણે ક્યારેય માગી જ નથી. અમને યાદ છે કે ગુરુ ગાદીએ આવ્યા પછી પણ 1977ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે ઉત્તર ગુજરાતના ગામડાઓની અંદર વિચરણ કરવા માટે નીકળેલા, અને તેમાં સાબરકાંઠાના અને મહેસાણા જિલ્લાના થઈને 20 દિવસની અંદર 90 ગામમાં પધરામણી કરી. 90 ગામની અંદર બને ત્યાં સુધી સભાઓ પણ થઈ હશે, અને ત્યાં પધરામણીઓ પણ થઈ. તો આવી રીતે સ્વાગત પણ થયા. આવો જબરજસ્ત જે વખતના સમયની અંદર ભીડો વેઠે, તો તે વખતના સમયની અંદર નાદરી કરીને ગામ છે, અને એ ગામની અંદર સવારે સ્વામીશ્રી પોતે પધારી જવાના હતા, પણ એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, આ પ્રમાણે જતા જતા પધરામણીઓનો વિશેષ વધારો થતો જાય. એટલે એના કારણે કરીને જે તે સ્થાને પહોંચવાનું હોય ત્યાં સમયસર પહોંચી શકાય નહીં. અને તે વખતના સમયની અંદર ત્યાં પહોંચતા પહોંચતા લગભગ બપોરનો 1 વાગી ગયેલો, અને ત્યાંના હરિભક્તો બધા આ પ્રમાણે સ્વાગત માટે તૈયાર જ હતા. ટ્રેક્ટરની ટોલીની અંદર હિંચકા ખાવાનો ઈંડોળો હોય ને એને મૂકીને ઉપર સરસ મજાની એક રજોઈ પાથરી અને તે વખતે વ્યવસ્થા કરેલી હોય. તો આપણે જાણીએ એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પહોંચ્યા ને ત્યારે ડૉક્ટર સ્વામી સાથે હતા, અને ડૉક્ટર સ્વામીએ કહ્યું પણ ખરું કે હવે બપોરનો 1 વાગ્યો છે, એટલે નગરયાત્રા રહેવા દો, આપણે એવું હોય તો નાની સભા કરી લઈએ, અને પછી સ્વામીશ્રી બપોરના ભોજન માટે એ તૈયાર બેસી શકે. અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કેટલા વિચક્ષણ બુદ્ધિવાળા છે, એટલે ડૉક્ટર સ્વામીએ ત્યાં ઉભેલા હરિભક્તોના માથા ઉપર આમ હાથ મૂકાયો. હાથ મૂક્યો ને માથું તપી ગયેલું બરાબરનું, ઉનાળાની કાળજાળ ગરમી, અને એ ગરમીની અંદર તે વખતના સમયની અંદર માથું તપાઈ ગયેલું, હાથ આમ એકદમ ખેંચી લીધો. અને ત્યારે ડૉક્ટર સ્વામી સમજી ગયા કે આ લોકો સવારના ઊભા છે, તડકે ઊભા છે, અને ક્યારની રાહ જોવે છે, માટે આપણે નગરયાત્રા કરીએ. એમ કરીને સ્વામીશ્રી પોતે ત્યાં આગળ સિલ્કની બનાવેલી જે રજઈ હોય ને
એની અંદર બિરાજમાન થયા. હવે 3-3, 4-4 કલાકથી તડકે તપેલી સિલ્કની રજાઈ એવી પણ બરાબર તપી ગઈ હોય અને બેસે ને એટલે બરાબર ગરમી આપે. ઉપરથી ગરમી, નીચેથી ગરમી, આજુબાજુ ગરમી, આ બધું ગરમીનું જ પ્રકોપ હતું. પણ એવા સમયની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજે નગરયાત્રા કાઢી, સભા કરીને થોડું ભોજન લીધું. ભોજન લીધા પછી વળી પાછા જ્યાં આગળ આરામ કરતા હતા એ રૂમની અંદર, પહેલાના સમયમાં તો આવી મિનરલ પાણીના બોટલની કોઈ વ્યવસ્થા હતી જ નહીં. એટલે એના સમયની અંદર તે વખતે તો સંતો જ્યારે આવવાના હોય એવી ખબર પડી હોય ને ત્યારે તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે પાણીના નવા કોરા માટલા ભરી રાખે અને એ કોરું માટલું હોય એ જ સંતોને ઠાકોરજીને કામમાં આવે, એનું જ પાણી કામમાં આવે. એટલે એ માટલું ભરી રાખ્યું છે અને સ્વામીશ્રીને ત્યાં આગળ, જેને કહેવાય ને કે ડૉક્ટર સ્વામીને ત્યાં સૂતા હશે, એમાં ઓલું માટલું એટલું બધું કંઈ પરિપક્વ પાક્યું નહીં હોય અને કાચું હશે એટલે પાણીના કારણે કરીને ફસકી ગયું. એટલે જ્યાં સૂતા હતા નીચે ભોંય પથારી કરીને ત્યાં બધે પાણી થયું. એ બધું હજી હમુનમું કરે છે. ત્યાં હરિભક્તો આવ્યા કે સ્વામી હાલો પધરામણીએ જવાનું છે. એટલે એ પ્રમાણે પોતાના દેહના સુખને અર્થે એમણે ક્યારેય કોઈ ક્રિયા કરી નહીં, પણ હરિભક્તને રાજી કરવા માટે થઈને એ રાત દિવસ એ પ્રમાણે. હવે તમે કલ્પના કરો 20 દિવસની અંદર 90 ગામ, એટલે ભાગાકાર કરો તો ખબર પડે કે રોજના કેટલા ગામ થયા. આવું કદાચ ક્યારેક એકાદી વખત બને ને તો આપણે એમ કહીએ ચાલો ક્યાં આવું રોજ બને છે, ચલવી લઈએ. પણ આવી રીતે રોજ બને તો એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ પ્રમાણે વિચરણ કરતા આ બાજુ મહેસાણા જિલ્લાની અંદર સરવા કરીને ગામ છે, પાટણ અને દીગડીની બાજુમાં. અને એ સરવા ગામની અંદર એક જ હરિભક્ત મોતીભાઈ પટેલ કરીને એ વર્ષો સુધી જેમણે પોતે ગોંડલની અંદર સેવા કરેલી, ભાદરામાં પણ સેવા કરતા હતા. તો એ મોતીભાઈની ઈચ્છા આવી હતી કે મારે ત્યાં સ્વામી 3 દિવસની પારાયણ કરો. હવે એક તો ખોબા જેવડું ગામમાં કોઈ જગ્યાએ ધાબાવાળું મકાન નહીં, બધે દેશી નળિયાવાળા મકાન, અને એમાંય ઉતારો સ્વામીને ક્યાં આપવો એવું મનની અંદર હતું. એટલે એમણે વિચાર કર્યો કે આ ઉનાળાનો સમય છે. એટલે તે વખતે બાલમુકુંદ સ્વામી ગોંડલથી વધારેલા, બાલમુકુંદ સ્વામીની સાથે અમે પણ સારંગપુરના 3-4 સંતો હતા. સ્વામીશ્રી જોડે બધા સેવક સંતોને સ્ટાફના સંતો હોય તો આ બધા સંતોને ક્યાં ઉતારો, એટલે નિશાળની અંદર ઉતારો આપેલો. અને નિશાળની અંદર દિવસે અંદરના ભાગમાં ઓરડામાં જે ક્લાસ રૂમ હોય એમાં સૂવાનું, અને રાત્રે બહાર જ્યાં આગળ લોબી હોય ત્યાં આગળ મોદીઓ પાથરી અને તે વખતે ગાડલું નાખીને ત્યાં સૂવાનું હોય. આ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ પણ 3 દિવસ ત્યાં રહ્યા. અને રહ્યા પણ એમણે પોતે કોઈ દિવસ એવો વિચાર નથી કર્યો કે હવે હું અહીંયા આગળ આવ્યો છું તો અહીંયા મારી વ્યવસ્થા તો સારી થવી જોઈએ ને. આટલો બધો ખર્ચો કરીને આવી પારાયણ કરે છે તો એની અંદર પણ કહેવાય છે કે મારી સારી વ્યવસ્થા થવી જોઈએ એવો વિચાર તો આવ્યો જ નથી. અને તે વખતે હું પણ સાથે જ હતો. એટલે સ્વામીશ્રીને સવારના પહોરની અંદર બહિર્ભૂમિ જવાનું થાય ત્યારે તે વખતે સાથે એક સંત જોડે લોટો લઈને જાય, અને એ લોટો લઈને જાય પછી દૂર ગયા પછી ઝાડા ઝાંખડા કંઈક એવું દેખાય તો સ્વામી કે લાવ લોટો મારી પાસે, એ શૌચ વિધિ કરી આવે અને પછી પાછા રિટર્નની અંદર આવે તો ત્યાં આગળ 12 ટાંકી પાસે એક પથ્થર પડેલો હતો, અને એ પથ્થર ઉપર સ્વામીશ્રી પોતે બેસે, ડોલની અંદર પાણી ભર્યું હોય, એ લોટા વડે કરીને ત્યાં આગળ સ્નાન કરી લે. તો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે પોતે વર્ષો સુધી ક્યારેય પણ પોતાના દેહની પરવા નથી કરી. આપણે જાણીએ છીએ કે વ્યારા બાજુ પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ વિચરણ કરતા હતા અને ત્યારે તે વખતે શારીરિક તકલીફના કારણે કરીને ગમે ત્યારે શૌચ વિધિ કરવા માટે જવું પડતું હોય તો રસ્તાની અંદર એવું બન્યું. અને તે રસ્તાની અંદર બન્યું ત્યાં આગળ કહેવાય છે કે પાણીની ડંકી હતી અને ત્યાં એક પથ્થરો હતો, તેની ઉપર બેસીને સ્વામીશ્રીએ પોતે સ્નાન કરેલું. એ પથ્થર આજે સાંકરી મંદિરની અંદર
લાવીને મૂકવામાં આવેલો છે. તો કહેવાનો અર્થ કે આવી રીતે સ્વામીશ્રીએ પોતે પોતાના દેહની પરવા કર્યા વગર આમ કર્યું છે. સારંગપુરની અંદર અમે બધા નાના નાના સંતો હતા તે વખતના સમયની અંદર ત્યાં કચ્છ ભુજની યાત્રાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે જવાના હતા. અને તે વખતના સમયની અંદર અમારે ત્યાં એક સંત હતા. તો એણે કહ્યું કે સ્વામી મારે પણ તમારી સાથે ભુજની યાત્રામાં આવવું છે. હવે એને મનમાં બીજું કાંઈ ન થાય એટલા માટે સ્વામી કે કાંઈ વાંધો નહીં, ચાલ લાખ ભેગા 1.25 લાખ એટલે આટલા છે તો થોડાક વધારે એમ કરીને તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પોતે એ સંતને તૈયાર થવા કીધું. એને પોટલું બાંધ્યું, ગાડીમાં મુકાઈ ગયું. હવે બેસવું ક્યાં? બહુ મોટો પ્રશ્ન હતો. ત્યારે સ્વામીશ્રી બને ત્યાં સુધી હંમેશા આગળ બેસતા, પણ તે સંતને આગળ પહેલા ડ્રાઈવરની બાજુમાં પ્રમુખ સ્વામી મહારાજ બેઠા અને દરવાજા બાજુ ઓલા સંતને બેસાડ્યા, જેથી કરીને રસ્તામાં આવતું જતું કાંઈ એને જોવું કરવું હોય તો દેખાય કે અથવા તો એની વ્યવસ્થા સચવાય. તો પોતાના શરીરને સુખને અર્થે એમણે ક્યારેય કોઈ દિવસ એવો વિચાર જ કર્યો નથી. એટલે આપણને ખબર પડે કે આવા જે ગુણાતીત સંત છે એ પોતે આપણા માટે કેવું જતન કરે. તો કે આપણે જેમ દેહનું જતન કરતા નથી, દેહને માટે સુખના માટે કોઈ વિચારતા નથી, એમ મારા સંગની અંદર જે આવે એને પણ આ પ્રમાણે કહેવાય છે કે એનું પણ ત્યાં આગળ આવું હિત થાય એ દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો આપણને ખરેખર ખબર પડે. એટલે આવી રીતે કોઈ ક્રિયા કરી નથી. પ્રમુખ સ્વામી મહારાજ બહુ જ સરસ રીતે એ વિચરણ કરતા એમાં નવાગામ સજગપુરની અંદર ગયા અને ત્યાં હિંમતભાઈ ગોગજીભાઈ પટેલ આપણા બહુ નિષ્ઠાવાળા હરિભક્ત, એમના દીકરા પ્રાણલાલ છે અત્યારે. તો એ એમના ઘરની અંદર ધાબા ઉપર પ્રમુખ સ્વામી મહારાજનો પોતાને રાત્રિના સમયની અંદર અગાશીમાં જ સૂવાનું થતું. અને તે વખતના સમયની અંદર ત્યાં આગળ આજુબાજુ સંતો બધા જેને જે પાથરવા મળ્યું એ પાથરીને સૂઈ જતા. તો આવી રીતે એવું વિચરણ કરતા કે જેથી કરીને સંતોને કોઈને એવું મનની અંદર ન થાય કે અમારા માટે કંઈ વ્યવસ્થા નથી. સ્વામીશ્રી પણ આવી જ અવ્યવસ્થાની અંદર જ આ પ્રમાણે રહેતા, નાતા ધોતા હોય. તો એ પણ આપણે જાણીએ છીએ કે આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે પોતે પણ આ પ્રમાણે એમને પોતાના જીવનની અંદર કોઈ દિવસ શારીરિક વિચાર કર્યો જ નથી. એટલે એટલા માટે થઈને આપણને આવા ગુણાતીત સંતની ખબર પડે કે એમની કોઈ ક્રિયા, એ જમવા બેઠા હોય, એ સ્નાન કરવા બેઠા હોય, એ ગાડીમાં બેઠા હોય, એ ટ્રેનમાં નીકળ્યા હોય, એ ઘોડાગાડીમાં જવાનું હોય, તો હાંકડે મોકડે જેમ બેસવું પડે તેમ બેસીને પણ સ્વામીશ્રીએ પોતે એવું સતત વિચરણ કર્યું છે કે જે વિચરણના કારણે કરીને હજારો હરિભક્તોના જીવનની અંદર આ પ્રમાણે જેમ કહેવાય છે ને કે એ વખતના સમયની અંદર આ પ્રમાણે ખૂબ સારી રીતે એ પોતે હરિભક્તોને રાજી કરતા. એટલે આ દ્રષ્ટિએ કરીને આપણે વિચાર એ કરવાનો કે સત્સંગની અંદર ગુણાતીત સત્પુરુષ છે કે જેમ શાસ્ત્રીજી મહારાજે પોતે પણ વર્ષો સુધી દેહની પરવા કર્યા વગર એમણે રાત દિવસ વિચરણ કર્યું. ખાનદેશની અંદરથી નિર્ગુણ સ્વામીનો પત્ર આવ્યો કે સ્વામી તમે અહીંયા આવો, બધાની બહુ ઈચ્છા છે. ત્યારે શાસ્ત્રીજી મહારાજને એક દૈહિક પરિસ્થિતિ એવી હતી કે પોતે ઊભા થઈને ચાલી શકે એવી પરિસ્થિતિ નહોતી. તો પણ શાસ્ત્રીજી મહારાજે ગાડાની અંદર ગાડલું નખાવી અને 2 જણા ઊંચકીને ગાડાની અંદર પધરાવે અને સૂતા સૂતા જાળીલા સ્ટેશને જાય, ત્યાંથી ટ્રેનની અંદર ચડે અને અમદાવાદ પહોંચે. તો તે વખતે પણ શરીર એટલું બધું કરવારાબર જેને કહેવાય સાથ આપતું નહોતું. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે હવે અમારું શરીર સાથ આપતું નથી, એટલે અમે હવે આવશું નહીં, પણ તમે ત્યાં છો એટલે બધા હરિભક્તોને કથા, વાર્તા, ભજન, કીર્તન કરી અને આ પ્રકારે બધો લાભ આપજો. આ પ્રમાણે તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે કરવામાં આવ્યું. તો આવા ગુણાતીત પુરુષોના જીવનની અંદર એમણે પોતાના દેહના સુખ માટે ક્યારેય કોઈ દિવસ ઈચ્છા દર્શાવી નથી
અને જે કંઈ આપણે અત્યારેના સંજોગોની અંદર વાતાવરણ પ્રમાણે જે કંઈ સત્પુરુષને માટેની સગવડતા આપણે કરીએ છીએ એ તો એક આપણી ભક્તિ થાય છે. બાકી યોગીજી મહારાજ કહેતા ને કે જ્યાં ત્યાં જેમ તેમ ચલાવી લેવાની અમારી પોતાની એવી પ્રકારની વિચારધારા, એટલે એમાં કોઈ દિવસ એમને વાંધો આવ્યો નથી. તો આવા ગુણાતીત સંત છે એ ક્યારે પણ પોતાના દેહના સુખના અર્થે ક્રિયા કરતા નથી. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.